2011 પછી ફરી એકવાર 2026માં એટલે કે લગભગ 15 વર્ષના અંતરમાં ફરી એકવાર વસ્તી ગણતરી આવી છે. દેશમાં વસ્તી ગણતરી આવી હોય એટલે કે જનગણના 2026 આવી હોય તે અંતર્ગત અલગ અલગ જગ્યા પર હવે વસ્તી ગણતરીની કામગીરી શરૂ થવાની. આ વખતે સરકારશ્રી દ્વારા નવી એક અપડેટ. આ વસ્તી ગણતરી 2026 જનગણના 2026માં સ્વગણતરી એક સરકારશ્રીનું પોર્ટલ se.census.gov.in આ પોર્ટલ પર આપણે જ આપણી અપડેટ એટલે કે આપણે જ આપણી માહિતી નાખી શકીએ છીએ. કોઈ રોંગ ઇન્ફોર્મેશન અપડેટ ન થઈ જાય તે બાબતે સ્વગણતરી એટલે કે વસ્તી ગણતરીમાં આપણે આપણી ખુદની જાતે જ ઇન્ફોર્મેશન નાખી શકતા હોય તેવું એક નવું પોર્ટલ સરકારશ્રી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હોય તે જ અંતર્ગત વડોદરા શહેર શેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ અને શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા પહેલ હાથ ધરવામાં આવી છે. પોતે તેઓએ તો આ સ્વગણતરીમાં પોતાની ઇન્ફોર્મેશન નાખી છે, સાથે જ નાગરિકોને પણ અપીલ કરી રહ્યા છે કે આ સ્વગણતરીમાં આપણે પણ પોર્ટલ પર જઈ અને આપણે આપણી અપડેટ આપણે આપણી ડિટેલ જાતે નાખી શકીએ. એનું મુખ્ય કારણ એ છે કે કોઈક રોંગ ઇન્ફોર્મેશન ન જતી રહે. શહેરના સર્વાંગી વિકાસ માટે અને અલગ અલગ સરકારી યોજનાઓનો લાભ લોકોને મળે એ પ્રોપર અપડેટ આંકડા સરકારશ્રી પાસે જાય તે અંતર્ગત જ્યારે વસ્તી ગણતરી થતી હોય અને એમાં પણ સ્વગણતરી આ એક પોર્ટલનું જ્યારે લોન્ચિંગ થતું હોય ત્યારે ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલ અને શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ તેઓએ નાગરિકોને સ્વગણતરી પોર્ટલનો ઉપયોગ થાય અને લોકો સુધી પહોંચે તેની પણ અપીલ કરી છે. નમસ્તે, હું મનીષાબેન વકીલ, ધારાસભ્ય વડોદરા. દેશના સર્વાંગી વિકાસ માટે અને જનહિતલક્ષી યોજનાઓના બરાબર અમલ થાય એ માટે થઈને આપણે જનગણના 2027ની અમલવારી શરૂ થઈ ગઈ છે. સાથે જ આપ સૌને વિનંતી કરું છું કે જે ઓનલાઈન રજિસ્ટ્રેશન છે se.census.gov.in દ્વારા પોતે ઓનલાઈન જઈને પોતાની જાતને રજિસ્ટર કરાવીએ. આકાશ ફેમિલીના સભ્યોને પણ એમાં રજિસ્ટ્રેશન કરાવવા આપ સૌને વિનંતી કરું છું. આ વસ્તી ગણતરીની વિગતો આગામી સમયમાં આપણી યોજનાઓ અમલવાર બરોબર રીતે થાય છે. સાથે સાથે આ દેશની નીતિ અને વિકાસ માટે પણ આ ખૂબ જરૂરી છે. ત્યારે આપ સૌને હું અપીલ કરું છું, આપણે સૌ 31 મે સુધી જે આ રજિસ્ટ્રેશન ચાલવાનું છે અને 24 કલાક આ રજિસ્ટ્રેશન માટે આ એપ ખુલ્લું રહેશે. તો આપ સૌને વિનંતી આમાં જોડાઓ. નમસ્તે. આપ સૌ જાણતા જ હશો તેમ 2011 સેન્સસ પછી 2026માં એટલે 15 વર્ષ પછી ફરી એકવાર વસ્તી ગણતરી શરૂ થઈ રહી છે. આપ સૌને મારી અપીલ છે કે સેન્સસ માટેનું જે પોર્ટલ છે એ પોર્ટલ પર જઈ અને પોતે જાતે આપણી સ્વગણતરી કરી લેવી જોઈએ. આ સ્વગણતરી 15 મેથી 31 મે સુધી ચાલુ છે. આ કરવાથી તમારી માહિતી તમે જાતે પૂરી પાડો છો અને તેથી કોઈપણ જાતની માહિતીમાં ભૂલ રહેવાની શક્યતા ખૂબ ઘટી જાય છે. મારી આપ સૌને વિનંતી છે કે આ સ્વગણતરી પોર્ટલ ઉપર જઈ અને ખૂબ ઓછા પ્રશ્નો છે પણ જરૂરી પ્રશ્નો છે, તમામના સાચા જવાબ આપણે ભરીએ, જેથી કરીને વસ્તી ગણતરી માટે આપણી પાસે જ્યારે કોર્પોરેશનના કર્મચારી આવે ત્યારે આપણે વધારે વિગતો આપવાની ના થાય. આ આખા દેશના માટે જરૂરી છે અને આના આધાર ઉપર દેશની અંદર નવી યોજનાઓ લાગુ કરવા માટેના નીચેના બેઝ તૈયાર થાય છે. આ ડેટા ખૂબ જરૂરી હોવાને કારણે આપ સૌને વિનંતી કરું છું કે 15 મેથી 31 મે આ સેલ્ફ ડિક્લેરેશન ચાલે છે, તેમાં સરકારના પોર્ટલ પર જઈને આપ સ્વગણતરી કરો, આપની જાતે કરો અને જ્યારે કર્મચારી આવે ત્યારે આપને જે આઈડી નંબર મળ્યો છે એ તેને બતાવશે એટલે આપણું કામ પણ સરળ થઈ જશે. આભાર.